गुड मॉर्निंग दोस्तों, स्वागत है एक बार फिर से एक और नए वीडियो में। तो आई होप आप सब ठीक होंगे, मस्त होंगे और स्वस्थ होंगे। तो केम छो छोटाउदेपुर અને બોડેલના મિત્રો? તો અત્યારે આપણે દવા છાંટવાનું ચાલુ કર્યું છે। બાસાલી મગફળીમાં ખડની દવા ચાલુ છે છાંટવાની। તો આપણે છાંટીએ છીએ આ પેરાઝોન એટલે કે ગ્રામોક્ઝન, અને આ છે બાસાલીનું ડબલું टाटा पेनिडा અને પેલી છે ગોલ, જે ગોળ પાંદડાવાળું ખડ હોય એના માટેનું આ દવા છે। આપણા પંપ ભરીને રેડી થઈ ગયા છે। આ છે આપણા અશોકભાઈ। તો આપણે આ ખેતરમાં અત્યારે દવા છાંટવાના છે। તો ચાલો, આ ઝટકા મશીન વાયર બાંધ્યો છે, ભૂંડળા આવે બહુ એટલે મશીન ત્યાં મૂક્યું છે। અહીંયા સોલર પ્લેટ છે અને આપણો નાનો એવો બગીચો। તો આવી રીતના છે। અત્યારે સવારનું વાતાવરણ, સૂર્ય દેવતા પણ નીકળી ગયા છે। કુંડીમાં પાણી પતવાની તૈયારી છે, પણ લાઇટ આવી જશે ત્યાં સુધી। તો પંપ ખભે લઈ લીધો છે, આ નળી। હવે ખેતરમાં આપણે જઈએ આગળ, દવા છાંટશું। તો આમાં મગફળી વાવી છે, બધામાં આખામાં એકવાર પાણી પી ગયું છે। હવે આજે બીજી વાર પાણી આપણે પાવાનું છે, એટલે મગફળી જે છે એ બધી બહાર આવી જાય। અત્યારે અંકુરિત થઈ ગઈ છે, તો એને આપણે એક પાણી આપી દેવાનું છે। પહેલાં આપણે દવા છાંટી દઈએ એટલે ઝીણું મોટું ખડ હોય એ બળી જાય, બરાબર। દવા છટાઈ ગઈ છે અને હવે આપણે પાણી ચાલુ કરવાનું છે આમાં, બરાબર। દવા આપણે જેટલું પીધું હતું ને એટલામાં છાંટી નાખી છે। બીજી આ બાજુ કાલે છાંટવાની છે પાછળના ભાગમાં। તો અત્યારે હવે થોડીક વાર એની લાઇટ આવશે એટલે આપણે પાણી આમાં ચાલુ કરવાનું છે। એટલે હું ફટાફટ જઈને વાલ ફરાવી નાખું, જેથી કરીને ત્યાં પાણી નીકળી જાય, બરાબર છે। તો આવી કંઈક હોય છે ભાઈ લાઈફ અમારી છોટાઉદેપુર વાળાની। ઘરેથી આવ્યા પછી કન્ટિન્યુ કામ જ છે। હજી એક દિવસ એવું ફ્રી નથી કે કામ ના હોય। આ વાવેતર છે એટલે બહુ વાર લાગશે ફ્રી થવામાં। એકવાર વાવણી થઈ ગયા પછી ટેન્શન નહીં, અને ઉગી જાય ને ત્યાં સુધી આપણે ઉપાધિ રહેશે ભૂંડળાની। અત્યારે તો ઝાટકો મશીન છે, જો આ બધું બગાડેલું છે ભૂંડળાઓ, આ બધા નિશાન છે એ ભૂંડળાએ બગાડેલા છે। જો આ બધા ખાડા દેખાય છે, બધા ભૂંડળાએ બગાડેલા છે। મેદાન કરી નાખ્યું છે, જો છે ને એ બધું ખોદી નાખ્યું છે ભૂંડળા લોક, આખો ગેંગ હતી ભૂંડળાની। તો જો બધું ખેદન મેદાન આવું કરે ભૂંડળા, દાણા નાખવા પડ્યા। હવે આજે પાછું પાણી વાળશું ને એટલે કમ્પ્લીટ થઈ જશે। તો આપણે વાલે પહોંચી ગયા છીએ। તો લોખંડનો વાલ છે, પ્લાસ્ટિકનો હતો એ તૂટી ગયો હતો। આ આપણે લોખંડનો વાલ બનાવ્યો છે આવી રીતના વેલ્ડિંગ કરાવીને। ઊંધો ચાલુ થાય, અત્યારે આ બંધ છે, ચાલુની જેમ બંધ છે। આ બંધ કરશું ને તો ચાલુ થશે, એવું છે। ઊંધું વેલ્ડિંગ થઈ ગયું છે। આ થઈ ગયો વાલ ચાલુ, આ સાઈડ બંધ થાય, આ સાઈડ પર ખોલી નાખ્યો। અને હવે ખોલશું અહીંયાથી આપણે ઢાંકણ। કડક થઈ ગયું છે બરાબરનું, પથ્થરો મારવો પડશે। અરે ખુલી જા, બહુ વાર લાગી। હા ફાઇનલી ખુલી ગયું। ચાલો, તો હવે આને રાખી દઈશું આ બાજુ। તો ઢાંકણું ખુલી ગયું છે। આ ભાગમાં આપણે પાણી વારવાનું છે આજે। હવે આગળ એક ઢાંકણું ખુલ્લું છે ને, એને બંધ કરી દઈએ એટલે પાણી ત્યાં ન નીકળે, બરાબર ને। તો મિત્રો આપણે વાલ બધા ખોલ નાખ્યા છે અને હવે નદી આટો મારવા આવ્યા છે, કારણ કે નદી આપણે મોટર નાખેલી છે। તો આ રહી જો, તો આપણી આ લાઈન જાય છે
છેટ વાડી સુધી પેલા ટપકના જે પાઇપ આવે ને એ આપણે યુઝ કરેલા છે ક્લેમ્પવાળા આવા. આપણી મોટર અહીંયા નાખેલી છે અહીંયા. તો આ નદી છે. અત્યારે તો આ પાણી ઓછું છે, આટલા પાણી તો વાંધો નહીં આવે, મગફળી ઉગી જવાની છે આપણી. તો અત્યારે આપણી અહીંયા મોટર છે, અહીંયા લગભગ 4 ફૂટ પાણી છે એટલે વાંધો નહીં આવે. હજી 5-6 દિવસ આમ તો ઘણું પાણી છે એટલે નહીં વાંધો આવે. તો આપણે નદી આવ્યા તો આંટો મારવો જ પડે, કારણ કે ઘણીવાર શું છે કે અમુક લોકો છે ને આપણા જે ક્લેમ્પ ખરા ને એ ખોલી નાખતા હોય. આપણે અહીંયા આવે ને રીહમાં ખોલી નાખે એટલે આંટો મારવો પડે, વાયર જોવો પડે. કદાચ વાયરમાં ક્યાંય છેડછાડ કર્યો હોય તો ચેક કરવું પડે. તો આ બધા કાળા ફુવારા નાખ્યા છે ને લાઈન, એ બધી આપણી જ છે. અહીંયા થોડુંક લીક છે આપણે પાણી, પણ નહીં વાંધો હવે, એટલું નહીં નડે. તો ચાલો ફુવારા આપણે જોઈ લીધા છે, આંટો મારી લીધો. હવે લાઇટ આવે એટલે મોટર ચાલુ કરીએ. તો આ રીતના છે સવારનો નજારો. તો આ છે નદી બધી આખી આપણી, આખી નદી છે અહીંયાથી. અને આ પાણી છે એ નર્મદાનું પાણી છે, જે લાઈન થ્રુ પાઇપલાઇન થ્રુ છોડવામાં આવે છે અહીંયા નદીમાં, બરાબર. તો ચાલો હવે જઈએ, મોટરસાઇકલ બાઇક છે ત્યાં, અને હવે ઘરે જવાની તૈયારી કરવી પડશે, કારણ કે આપણે આંટો મારી લીધો છે. તો મોટર ચાલુ થઈ ગઈ છે, પાછળ પાણી ચાલુ થઈ ગયું છે, અને આ બાજુ ક્યારામાં પાણી ચાલુ થઈ ગયું છે. આપણે કમ્પ્લેટ બધા વાલ થઈ ગયા અને પાણી કરી દીધું હાલતું. તો હવે આખો દિવસ 5 વાગે લાઈટ જશે ત્યાં સુધી પાણી વારવાનું છે આપણે. કૂવામાં પાણી ખાલી થાય એટલે બંધ કરી નાખીએ. જો આવી રીતના પાણી ચાલુ છે. આ 2 મોટરનું પાણી ચાલુ કર્યું છે આપણે, 2 મોટરનું. એક અડધો વાલ ખોલીને બીજી એક મોટર આમાં ભેગી કરી નાખી એટલે આટલું પાણી થઈ ગયું છે, બરાબર. આવી રીતના જાય છે આ પાણી સીધું ક્યારામાં, બરાબર. તો પાણી વારીએ, બીજું શું કરીએ, નાસ્તો બાસ્તો કરી લીધો છે.